ફેર હોય છે. જો તમે છે એ મહેનત કરતા રહ્યો છો તો એકવાર તમે ટેલેન્ટને પણ પાછળ છોડી દેશો. હશે તમારા ક્લાસમાં તમે જે ક્લાસ કરો છો બરાબર, એ ક્લાસમાં તમારા જ ક્લાસમેટ હશે જે તમારા કરતાં પણ ટેલેન્ટેડ હશે. બટ જો તમે મહેનત કરતા રહ્યો તો તમે ક્યારેક છે એ ટેલેન્ટેડ પર્સન હોય, ટેલેન્ટેડ વિદ્યાર્થી હોય એના કરતાં પણ આગળ નીકળી જઈ શકો છો તમે. શું કામે? કેમ કે મહેનત કરો છો તમે, બરાબર છે. મહેનત એવી વસ્તુ છે કે જે ટેલેન્ટને પણ ક્યારેક પાછળ છોડી દે છે. તો આ 25 દિવસ એવી મહેનત કરો કે જ્યારે 25 દિવસ પછી તમે પરીક્ષા આપો અને આ પરીક્ષા આપ્યા પછી જ્યારે તમારો રિઝલ્ટનો ટાઈમ આવે ને મેરિટ લિસ્ટમાં તમે તમારું નામ જોવો, બરાબર, અને એ ફિલિંગ લેવા માટે અત્યારે તમે છે નોકરી કરો. એ સાહેબ ફિલિંગ તો તમે જોજો કે જ્યારે તમારા મેરિટ લિસ્ટમાં તમારું નામ દેખાશે, બરાબર, એ ટાઈમે જે તમારી ફિલિંગ અને તમારા માતા પિતાની જે ફિલિંગ હશે, નેક્સ્ટ લેવલની ફિલિંગ હશે. અત્યારે ભલે તમને 25 દિવસ છે રાતે અત્યારે વાંચવામાં નીંદર આવતી હોય, બટ એક દિવસ એવો હશે કે રાતે તમારે શું હશે છતાંય તમને નીંદર નહીં આવે. એ દિવસ છે તમારા રિઝલ્ટનો દિવસ, તમારા સિલેક્શનનો દિવસ, તમે નોકરી ઉપર લાગી ગયા છો એ દિવસ. અને એ દિવસે જ્યારે તમારા માતા પિતાને તમે કહેશો કે આજે હું નોકરી ઉપર લાગી ગયો છું, ત્યારે તમારા માતા પિતાની ખુશી જોઈને જે તમારી ફિલિંગ હશે, તમારી નોકરી આવી ગઈ છે એ વિચારીને તમારી ફિલિંગ હશે, એ ફિલિંગ નેક્સ્ટ લેવલની હશે. તો એ ફિલિંગ લેવા માટે શું અત્યારે મહેનત ના કરીએ? આપણે અત્યારે જ મહેનત કરવી પડે. આ 25 દિવસ, આ 20 દિવસ જ આપણે ફૂલ મહેનત છે કરવી. જાગો, રાતે જાગો, જે કરવું હોય એ કરો, બટ નોકરી ઉપર લાગો, બરાબર છે. રેડી? એ ફિલિંગ લેવા માટે માય ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આ જનરેશન ઉપર છે તો આપણા આગળની જનરેશન એક નેક્સ્ટ લેવલ ઉપર છે લઈ જવા માટે, બરાબર, પરિવારનો એક જ સભ્ય હોય છે જે સભ્ય આ જનરેશનને આ જનરેશન સુધી લઈ જઈ શકે છે, બરાબર. અને ઈ છો તમે, ઈ વિદ્યાર્થી છો તમે, બરાબર છે.